નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। જે લોકોના પગની એડીની અંદર દુખાવાની સમસ્યા હોય, રાત્રે સૂવે અને બીજા દિવસે સવારે ઉઠે, તેઓ પહેલો પગ જમીન પર મૂકવો એટલો બધો દર્દ લાગે કે પગ પણ મૂકી ના શકે, એટલો બધો અતિશય દુખાવો થાય, ચાલવામાં પણ ખૂબ દુખાવાની તકલીફ થતી હોય, પેઇન કિલરનો સહારો લેવો પડતો હોય કે ભાઈ દવા લીધા વગર પગ જ ના મૂકી શકે, ચાલી પણ ના શકે, એટલું બધું અસહ્ય દુખાવો થતો હોય ને, તો આજનો વિડીયો મિત્રો તમારા માટે છે। કારણ કે આજે એક ઓઇલ તમને બતાવવા જઈ રહ્યો છું। એ ઓઇલથી તમારા એડીમાં જે પણ જગ્યાએ તમારા ગોઠણમાં દુખાવો થતો હોય કે એડીમાં જ્યાં દુખાવો થતો હોય એ જગ્યાએ 5 મિનિટ સુધી તમારા રીતે તમારે મસાજ કરવાની છે અને એક પાન છે એ તમારે બાંધી દેવાનું છે ઓવરનાઇટ રાત્રે, અને બીજા દિવસે સવારે તમારે એ પાન તમારે રિમૂવ કરી દેવાનું છે, પગ તમારે વોશ કરી નાખવાનું છે। આવું તમે 1 વીક સુધી સાહેબ કરો છો ને, 1 અઠવાડિયા સુધી, તો જે લોકોના પગની એડીની અંદર ખૂબ દુખાવો થતો હોય અને દવા વગર જો ચાલતું જ ના હોય ને, તો સારું એવું પરિણામ જોવા મળશે અને માત્ર 6 થી 7 જ દિવસમાં ગમે તેવો જો એડીનો દુખાવો હશે ને એ આસાનીથી મિત્રો દૂર થઈ જશે। તો એના માટે શું કરવાનું છે, કઈ રીતે ઉપાયમાં અને શું શું વસ્તુ જોઈશે, એની બધી માહિતી તમને આજના વિડીયોમાં આપવાનો છું। તો વિડીયોને એના માટે પ્લીઝ પૂરો જોજો, અને એ પહેલાં આપણી આ હેલ્થ ચેનલ પરમાર ચિરાગ પર જો નવા હો તો ફટાફટથી સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેવા નમ્ર વિનંતી। તો ચાલો મિત્રો હવે આપણે ઉપાય જોઈએ। તો અત્યારે હું મારા ગામડે આવ્યો છું મિત્રો, અને તમે જોઈ શકો છો આ છે આખું એરંડાનું ખેતર, વિશાળ ખેતર તમે જોઈ શકો છો, અને આ એરંડા તમે લચકે ને લચકા તમને લાગેલા અહીંયા જોવા મળશે। તો તમારે મિત્રો શું કરવાનું છે કે આ એરંડિયાને જે આપણે એનું જે તેલ હોય એને આપણે કેસ્ટર ઓઇલ તરીકે ઓળખીએ છીએ। કેસ્ટર ઓઇલ એટલે કે તમારે કોઈ પણ તમે કરિયાણાની દુકાને જશો તો તમને આ દિવેલ તમને આસાનીથી મિત્રો મળી જશે। તો એ દિવેલ હોય તેની અંદર તમારે ચપટી ભર તમારે સિંધવ મીઠું એટલે કે રોક સોલ્ટ જે હોય એ સિંધવ મીઠું તમારે એડ કરવાનું છે, અને તમારે 1 ચમચીનો ચોથો ભાગ તમારે ટર્મરિક એટલે હળદર તમારે એડ કરી દેવાની। એટલે કે તમારે લગભગ 2 થી 3 ચમચી જેટલું તમે દિવેલ લો, તેની અંદર તમારે અડધી ચમચી જેટલું તમારે સિંધવ મીઠું એડ કરવાનું છે, અને 1 ચમચીનો ચોથો ભાગ જેટલું ટર્મરિક એટલે કે હળદર તમારે એડ કરી દેવાની છે, અને એ તેલને લગભગ 30 થી 40 સેકન્ડ સુધી તમારે ગરમ થવા દેવાનું। હવે જેવું ગરમ થઈ જાય તેવું તમારે ગેસ તમારે બંધ કરી દેવાનું, અને રાત્રે તમારે સૂવાનો જે પણ શિડ્યુલ હોય ને સાહેબ, એની પહેલા તમારા સૂતા પહેલા તમારે આટલું તેલ તમારે ગરમ કરી દેવાનું। મેં તમને કીધું કે મીઠું અને હળદર તમારે નાખીને, ત્યારબાદ એકદમ થોડું હુંફાળું હોય, થોડું નવશેકું ગરમ હોય તો તમારે સૌ પ્રથમ તો પગ તમારે ધોઈ નાખવાનો આખા દિવસનો, જેથી કરીને એમાં ધૂળ બૂળ કંઈ ચોટી હોય તો આસાનીથી મિત્રો દૂર થઈ જાય, રિમૂવ થઈ જાય। ત્યારબાદ તમારે કાપડની મદદથી, રૂમાલની મદદથી પગ તમારે કોરો કરી દેવાનો। હવે તેલ જે તમે ગરમ કર્યું દિવેલની અંદર, જે તમે સિંધવ મીઠું અને હળદર નાખી, એ તમારે જે પણ જગ્યાએ તમારે દુખાવો થતો હોય, તો માની લો કે આ એડીના આ દુખાવો થતો હોય તો નીચેનો આ જે ભાગ તમે મિત્રો જે જોઈ રહ્યા છો એ ભાગમાં તમારા આ જે તેલ છે એ તમારે આ રીતે તમારે લગાવવાનું છે, અને 2 થી 3 મિનિટ સુધી આ રીતે તમારે રાઉન્ડમાં એટલે કે સર્ક્યુલર મોશનમાં તમારે રાઉન્ડ કરીને હાથના ટેરવાની મદદથી તમારા રીતે પ્રોપર તમારે 5-1 મિનિટ સુધી તમારે મસાજ કરવાની છે। ત્યારબાદ હવે મિત્રો શું કરવાનું છે તો હું તમને હવે લાઈવ બતાવું છું। તમારા જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હશો ને તો તમારે કોઈ ને કોઈ જગ્યાએ ખેતરમાં એરંડિયું તો તમને મળી જ જશે। તો જે તેલ લગાવ્યું ત્યારબાદ આ જે પાનું છે જે તમે મિત્રો જોઈ શકો છો, આ એરંડિયાનું પાનું તમને સાઈડમાં પણ મિત્રો સ્ક્રીન પર દેખાતું હશે। તો એ જ સેમ કેસ્ટર ઓઇલ તમે પગમાં જે તમે લગાવી દીધું, થોડું તમારા તેલ હોય, આ પાનાનો જે ભાગ છે આગળનો ભાગ જે તમે મિત્રો જોઈ શકો છો, નજીકથી તમને બતાવવાનો ટ્રાય કરીશ, તો ત્યાં પણ તમારા દિવેલ થોડું હોય કેસ્ટર ઓઇલ એરંડિયાનું તેલ તમારે લગાવવાનું, અને તાવડી પર તમારે લગભગ 10 થી 15 સેકન્ડ સુધી થોડું આ પત્તું છે તમારે ગરમ કરવાનું, ગરમ થવા દેવાનું। ત્યારબાદ જે તમે તેલ જે પણ જગ્યાએ એડીમાં લગાવી દીધું ને તે જગ્યાએ આ એરંડિયાનું જે પાન છે એને આ રીતે તમારે મૂકવાનું, અને કોઈ પણ દોરીની મદદથી તમારે બાંધી દેવાનું। સૌ પ્રથમ તો મિત્રો તેલ મેં તમને જે કીધું એ લગાવવાનું છે, અને એરંડિયાના પાના પર તેલ લગીને થોડું ગરમ કરવાનું 10 થી 15 સેકન્ડ સુધી। ત્યારબાદ એ પાનું આ રીતે રાખવાનું જે પણ જગ્યાએ એડીમાં દુખાવો થતો હોય, અને તમારે કોઈ પણ દોરાની મદદથી તમારે બાંધી દેવાનું છે, અને આખી રાત તમારે આમનું આમ તમારે રાખવાનું છે। અને આવો પ્રયોગ મિત્રો તમારે કોન્સ્ટન્ટ 1 પણ દિવસનો ગેપ પાડ્યા વગર તમારે 1 અઠવાડિયા સુધી લગાતાર કરવાનો છે, રાત્રે સૂતા પહેલા। અને જો તમારા જોડે સમય હોય તો તમે બપોરે પણ કરી શકો છો, રાત્રે પણ કરી શકો છો। 2 વખત જો તમે કરશો ને તો 3 થી 4 દિવસમાં તમને સારું એવું રિઝલ્ટ તમને જોવા મળશે। બાકી જો રાત્રે સૂતા પહેલા તમે આ કોન્સ્ટન્ટ 1 અઠવાડિયા સુધી કરો છો ને, તો જે લોકોને મિત્રો એડીમાં દુખાવો અતિશય થઈ ગયો હોય, દવા વગર જો ચાલી ના શકતા હોય ને, તો એમને પણ સારું એવું પરિણામ જોવા મળશે। અને માત્ર 6 થી 7 દિવસના ઉપાયથી જે લોકોને ભયંકર એડીના દુખાવાથી જો કંટાળી ગયા હોય ને, તમને ચમત્કારિક રિઝલ્ટ જોવા મળશે।
સાથે સાથે તમારે કેલ્શિયમ યુક્ત આહારનું તમારે સેવન કરવાનું છે. કેલ્શિયમની ડેફિશિયન્સી એટલે કે કેલ્શિયમની કમીના કારણે હાથ પગમાં દુખાવો, સાંધામાં દુખાવો નાની ઉંમરમાં અત્યારે થઈ જતું હોય છે મિત્રો. જો કોઈ ઓવરવેટ હોય તો એનો વેટ મેનેજમેન્ટ પણ કરવું પડે, વજન પણ નિયંત્રણમાં લાવવું પડે. કારણ કે આ પગ આપણા પિલ્લર કહેવાય. વજન વધારે તમારું હોય તો આખા બોડીનો વજન છે પગ ઉપર આવે, જેના કારણે ઘૂંટણમાં દુખાવો અને એડીમાં દુખાવાની સમસ્યા અત્યારે નાની ઉંમર પર થઈ ગઈ છે. એટલે હું એટલું જ કહીશ મિત્રો કે તમારા વેટ મેનેજમેન્ટ પણ તમારે કરી દેવાનું. ઓવરવેટ જો હોય તો તમારે થોડી કસરત બસરત તમારે કરવાની, ટાર્ગેટ બાંધી દેવાનું. મિનિમમ 5000 સ્ટેપ જેટલા તમારે ચાલવાના છે. જો તમારું વજન તમારું વધારે હોય તો તમારે નિયંત્રણમાં તમારે લાવી દેવાનું. અને કેલ્શિયમ યુક્ત આહારનું તમારે સેવન કરવાનું છે. તમે ગૂગલ પર સર્ચ કરશો કે કેલ્શિયમ તો તમને ઘણા બધા તમને નેચરલ ફૂડ, નેચરલ ફ્રૂટ છે, ખાવા પીવાની વસ્તુ જે કેલ્શિયમથી ભરપૂર માત્રામાં તમને જોવા મળે એ તમને આસાનીથી મળી જશે. ભોજનની અંદર તમારા દેશી લાલ ગોળનું પણ સેવન કરવાનું છે. ત્યારબાદ તમે જમી લો ત્યારબાદ કાળા જે તલ હોય એમાં કેલ્શિયમનો ખજાનો માનવામાં આવે. તો તમારે 1 ચમચી કાળા તલ તમારે સવારે અને 1 ચમચી કાળા તલ તમારે રાત્રે જમ્યા બાદ તમારા મુખવાસ સ્વરૂપે ખાવાના છે. અને મેં તમને કીધું ને કે જે તેલ છે એ તેલ તમારે લગાવવાનું, ઉપર પાનું બાંધી દેવાનું, ઓવરનાઇટ રહેવા દેવાનું. આ પ્રયોગ સાહેબ તમે 7 દિવસ કરશો ને તો ગમે તેવો એડીનો દુખાવો છે આસાનીથી મિત્રો દૂર થઈ જશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરીને આગળ વધારેમાં વધારે ગ્રુપમાં શેર કરવા નમ્ર વિનંતી. મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનની પ્રાર્થના. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. હેવ અ નાઇસ ડે.